છોટાઉદેપુરના ઘોઘાદેવમાં ભાજપમાં પડ્યું ગાબડું। છોટાઉદેપુરની ઝેર જિલ્લા પંચાયતના ઘોઘાદેવ મુકામે યોજાઈ આમ આદમી પાર્ટીની જનસભા। આમ આદમી પાર્ટી છોટાઉદેપુરમાં ભાજપના ગઢમાં પડ્યું મોટું ગાબડું। આ સભામાં પાછલા 30 થી 35 વર્ષ જૂના ભાજપના કાર્યકરો, 25 વર્ષ સરપંચ પદે ફરજ બજાવનાર અતરોલી જૂથ ગ્રામ પંચાયતના માજી સરપંચ રૂપસિંહ રાઠવા ભાજપા છોડે પોતાના 200 થી 300 કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા। છોટાઉદેપુર વિધાનસભા પ્રભારી વિનુભાઈ રાઠવાએ આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવાના હસ્તે ખેસ ધારણ કર્યો। આગામી દિવસોમાં ભાજપમાં મોટી સંખ્યામાં થઈ શકે છે ધોવાણ। છોટાઉદેપુર તાલુકાના ઝેર જિલ્લા પંચાયતના ઘોઘાદેવ ગામે ભારત જોડો જનસભાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં ઘોઘાદેવ ગામના સરપંચ શ્રી સ્વયંભૂ રૂપસિંહભાઈ જેઓ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપી, જેઓ 30 વર્ષ સુધી એમની સાથે સરકારમાં જોડાયેલા હતા અને તેમના વિસ્તારના કામો અને વિકાસના માંગણી કરેલી હોય એ માંગણીને સ્વીકારી ન હોય અને માંગ પૂરી ના કરી હોય અને સાંભળવામાં નથી આવતું, એના માટે આજે રૂપસિંહભાઈ સરપંચ એમની મોટી સંખ્યાઓમાં અમારી આમ આદમી પાર્ટીમાં ખેસ ધારણ કરીને જોડાઈ રહ્યા છે। અમે સૌ આવનાર સમયની અંદર અમારી પાર્ટીની અંદર અમે સૌ સાથે મળી આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખૂબ સારું સંગઠન મજબૂત બનાવી અને છોટાઉદેપુર જિલ્લાના જે રાજકારણ છે એને મજબૂત બનાવીશું અને પરિવર્તન તરફ લઈ જઈશું। એ માટે અમે આજે જોડાયા બદલ અમે ખૂબ આભાર માનીએ છીએ અને શુભેચ્છા પાઠવીએ છીએ મારા તરફથી। રૂપસિંહભાઈ રાઠવા, પૂર્વ સરપંચ। ભાજપ છોડીને તમે આમ આદમી પાર્ટીમાં જોડાવાનું શું કારણ? 35 વર્ષથી ભાજપમાં અમે કામ કર્યું, પણ આ 2-3 વર્ષથી ભાજપના નેતા કોઈ અમને સપોર્ટ નથી આપ્યો। લોકોની સમસ્યા, જે રોડ રસ્તા, પાણીની સમસ્યા, લાઇટની સમસ્યા, કોઈ બી કે થાય કે 3 વર્ષથી અમને કોઈ સપોર્ટ નથી આપ્યો। તો વર્ષોથી આઝાદીના 79 વર્ષ સુધી આજ દિન સુધી અમુક લોકોને રસ્તોની સુવિધા મળેલી નથી। એવી રજૂઆત અમે કરવા ગયા કે અમને કે બધા ગામ લોકો કદાચ અમે રસ્તો બનાવી આપો તો મારા બનાવી લીધો, અમારો બનાવી આપો। એવા આજ દિન સુધી હજુ બી મુશ્કેલી છે। તેના ઘરોમાં કોઈ 108 નહીં આવે કે એમના શિક્ષણમાં કોઈ નિહારક નહીં પહોંચી શકતા, આંગણવાડી પણ નહીં પહોંચી શકતા। એવા ફળિયાના એકબીજા ગામને જોડતા રસ્તા છે। પછી બીજું કે અમારો કોઈ બી પ્રશ્ન હોય તો અમારું કોઈ સાંભળતા નથી। તે મને એવું દુઃખ થયું કે સારું આપણે કોઈ સાંભળતા નથી 2 થી 3 વર્ષથી, અને હમણાં અવગણના કરવામાં આવે છે, એટલે અમને કોઈ સપોર્ટ નથી આપતા, એટલે કે અમુક વિશ્વાસ એના પર નથી, એટલે પછી અમે આમ આદમી પાર્ટીમાં આજે અમે જોડાઈ ગયા। ભાજપમાં કેટલા સમય રહ્યા તમે? 35 વર્ષ ભાજપમાં રહ્યા। અમે કોઈ કાર્યકર જ ન હતો ભાજપમાં, ભાજપ બેઠી કરાવવાળા જ અમે હતા। આજે તમે કેટલા કાર્યકર્તા જોડાયા આમ આદમી પાર્ટીમાં? આમ આદમી પાર્ટીમાં આજે 400 થી 500 કાર્યકરો જોડાયા છે, અને હજુ મોટું ફંડિંગ રાખે છે ને તે બધા ટોટલી જોડાય છે। શું નામ? રૂપસિંહભાઈ વીરસિંહ, પૂર્વ સરપંચ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।